હું તને મારવા માંડ્યો દાદાનો હમણાં ફોન આવશે અલા આને હું મારી જો હવે થોડી વાર બેહાડ દો ને વજન કે આ તો કઈ મારા બાપ થી મોટો યાર આ તો જો પડી થોડ હમણાં યાર હમણાં અહીંયા આગળ ઉતારી દે આમ ક્યાં ઉડી જાઓ અમે લોકો હા જામનગર જામનગર મને લઈ જાઓ તમારે જામનગર આવું હા છે જામનગર આવું આમ તો પ્રાઇવેટ ગાડી પણ આવી જાય વાંધો નહીં હાલ ઉતાર દેશું શું ભાડું લેશો કાંઈ ખબર નથી તમે કયો કેટલું ભાડું હાલે 100 રૂપિયા જેવું હાલે છે તમારે દેવા હોય તો દેજો બાકી રસ્તામાં ચા પાણી પીવડાવી દેજો અમારે ના ના ભાડું તો દેવું પડે ને ભાડું તો દેવું પડે વ્યવહાર જે થાય દેવું પડે હા પણ આમ તો શું આ ઓલી ભાડાની ગાડી નથી ભાડાની ગાડી નથી પણ હવે કોઈ તડકો છે એટલે મેં કીધું તમે હાથ દીધો એમાં એવું તમે છે એમાં ઈકો યાર બધી ભરાઈને જાય છે તમે જગ્યા જ ખોટી ઉભા હતા તમારે કાં માથા પર ચોકડી ઊભું રહેવું પડે બેલ્ટ પહેરી લો ગરમી પણ એમ છે હો સખત ગરમી યાર કે રાજકોટ ના હા રાજકોટ કામથી જતા હશો આવે છે ને હવા ઠંડી હા હા બરોબર છે ક્યાં ઉતરવું જામનગરમાં જામનગરમાં 7 રસ્તા સુધી જવું છે તો તમે વાંધો નહીં ગમે ત્યાં ઉતારી દેજો અમે 7 રસ્તે જ ઉતાર દઈશું તમને શું નામ તમારું જયેશ જયેશભાઈ આમ સાચું જ નામ છે ને જયેશભાઈ તો બરોબર વિચારીને કીધું એટલે મેં કીધું હા બાપા ના બરોબર એટલે હું બધાને આમ રૂપ કહેતો હોય રૂપ પ્રજાપતિ ફેસબુક માં આવી છે રૂપ પ્રજાપતિ બરોબર નથી આવું ઘરે આવું ઘરે આવું નથી આવું ભેગું સરખો બેસતો હે નથી આવું નથી આવું નથી આવું ઘરે આવું સરખો બેસતો બાબા બાબા ક્યાં નથી લઈ જાઉં બાબા લઈ જઈએ મને નથી આવું ગયો ને પપ્પા મને મૂકી દો ભાઈ પપ્પા બધા લઈ જાય હું તમારા પપ્પા નથી બાબા હું તો રોગાવો તમે પણ હું નહીં તોફાન કરું પપ્પા પણ આ ક્યાં તારા પપ્પા છે હવે એલા ભાઈ હું તારા પપ્પા નથી એલા ભાઈ મૂકી દે સરખો બેસતો હે ના હું પપ્પા નહીં તોફાન કરું ઓય જટિયા સરખો બેસતો પપ્પા મને સરખો બેસ હોસ્ટેલમાં મૂકવાની વાત કરે સરખો બેસ સરખો બેસ સરખો બેસ તું સરખો બેસ હવે આ ભાઈ તું ક્યાં ઓળખાસ આને ક્યાં તારા પપ્પા એલા ભાઈ હું આના પપ્પા નથી ભાઈ હવે પપ્પા હું તોફાન નહીં કરું પપ્પા હું તોફાન નહીં કરું આજે હું લેસન કરીશ પપ્પા આજે હું લેસન કરીશ પપ્પા એલા ભાઈ રહેવા દે ને હું તારા પપ્પા નથી ભાઈ હવે ભાઈ રહેવા દે ભાઈ રહેવા દે મૂકી દે હું તારા પપ્પા નથી ભાઈ રહેવા દે પાછળથી હાથ નહીં કરું આજે નહીં કરું પપ્પા એલા ભાઈ એવું મારો હાથ તું યાર ગમે એને પકડી લેસ યાર હે મારો હાથ આનો હાથ એલા બેલ્ટમાં અરે તમે ભાઈ એનો હાથ આને પણ એનો બેલ્ટ કે બેલ્ટમાં હાથ એને ભાઈ એને કયો ને યાર હવે મને તમે યાર એનો બિચારો ભાગી છે તો એને કયો ને યાર હવે મારે નથી આવું હોસ્ટેલ યાર હવે બાબા મારો પગ એલા ભાઈ આનો પગ અંદર લઈ લે ભાઈ તું પગ અંદર લઈ લે તું યાર ગમે એમ યાર પગ આટલીમાં પડી ગયો એ નથી ઊંચો થતો મારો પગ એટલો બધો એલા આનો પગ એક હલવાઈ જાય યાર હવે કોણ હે ભાઈ હવે નથી આવું હોસ્ટેલમાં નથી મારા શેઠ નો છોકરો હે તો શું થયું હે ભાઈ ને મગજ જ નથી મગજ જ નથી જામનગર ઓય ક્યાં લઈ જાય
ક્યાં ને તમે બોલતા કાં નથી અલા ભાઈ મૂકી દે ને યાર હવે પગ તમે કાં નથી બોલતા લઈ લોહી જઈ પીધું છે. મૂકી દે ભાઈ મૂકી દે કીટા મને બોલાવતો નહીં. બસ આમ જ બેઠો રહેજે હવે અડતો નહીં અડતો નહીં એને તું કીટા ના. હું કાંઈ નથી આવ્યા. ગમે ત્યારે એને છે ને ગુરી ચડે હા અને અત્યારે છે ને એના પાપાએ કીધું મને હું તો ડ્રાઈવર છું હા એના પપ્પા ડોક્ટર છે હા લા મેં જોયું ડોક્ટરની ગાડી એવું હા. લાગ્યું ના મને હું તો એમ કે ડ્રાઈવર તમે- છું મને એમ કે ના, તમે ના, ડોક્ટર હું ડોક્ટર નથી હું તો ડ્રાઈવર છું અમારા સાહેબની ગાડી સરખો બેસ હા. આ છે ને એકચ્યુઅલી મેડમની ગાડી છે સાહેબની તો મોટી ગાડી છે હા. હવે જામનગરમાં છે ને સાહેબના બા બાપુજી રહે છે હવે એની અહીંયા મૂક અત્યારે વેકેશન પડી ગયું ને સ્કૂલમાં હા, બાકી તો એ સ્કૂલમાં 12 કલાક સ્કૂલમાં જ હોય હવે એને હું મૂકવા જાઉં છું જામનગર અને ગમે ને પકડી લે તમે રોડ ઉપર જતા હો ને હમણાં 2 દિવસ પહેલા શાકવાળો આવ્યો તો શાકવાળાને મૂકે જ નહીં એ કે તમે મારા પપ્પા છો લારી વાળા લારી વાળાને હા કાંઈ ઠેકાણા ન હોય એના ગજબ કહેવાય તમે ભેગા તમે પણ એટલે હું તો છે ને આ લોકો ભેગો વર્ષોથી કામ કરું છું હા એના પપ્પા છે ને એ આપણું બહુ રાખે હમ. એ આપણને કહે એટલે અને આ પાછું આમ મારું માને કોઈની પાસે ન હોય આખો દિવસ મારા ભેગો છે હા, તમારા ભેગો જ આખા દિવસ હોય તમે હારી ફેરવું અને રેસકોર્સ લઈ જાઉં એ બધી જગ્યાએ ફેરવે રહેતો હું એટલે એ રીએ મારા ભેગો તમે સારું સહન કરો યાર ખરેખર પપ્પા ચોકેટ લે એક બાઈટ ભરો એ ભાઈ બાબા એક એલા ભાઈ, બરાબર છે ઠંડી ના, ઠંડી ચોકલેટ છે નથી. અરે પણ આ ચોપ્પલ છે હવે આ ચોકેટ આમ લ્યો ખાલી છે જ આમ ચાકો એલા ભાઈ આ ચોકલેટ અલા નથી ભાઈ. ચાકો હું નહીં કઈ ખાઉં અરે અરે એક ભાઈ, બાઈટ હરખો બેસતો તારા પપ્પાને ફોન કરી દે અરે મારા પપ્પા હવે કોને ફોન કરું અરે તારા પપ્પા નથી આવે ચોકેટ અલે એલા મારો હાથ મૂકી દે ભાઈ, તું હાથ મૂકી દે હાથ ચોકેટ અરે પણ આ ચપ્પલ છે ચોકલેટ ચપ્પલ નથી હે આવે ભાઈ, આ ચપ્પલ છે યાર હવે. તમે આમ કહો મને મૂકી દે દીકો ભાઈ તું. નથી કરતા મને મૂકી દે એ તું. કીધી કલો ને એલા ભાઈ તું દીકો જા ને કલો ભાઈ, ને એલા ભાઈ તું મૂક ને યાર હું હવે. દીકો કલો ત્રાસ દે છે રે ભાઈ ને યાર તું હું દીકો કલું એક કીધી તો કલવા દ્યો એલા પણ ભાઈ, તમને આના કરતા કરો એના મને દીકો એલા, કલો ના ને ભાઈ, એલા ભાઈ રહેવા દ્યો ને તો યાર હવે. બાપા અરે એક વાર દીકો કલો ને નાનકડી પપ્પી કરજો ને મૂકી દે પપ્પી એક પપ્પી કર શું પપ્પી કરો તમે એલા ભાઈ હાલ અરે પડી તમે કેમ નહીં તમે તો કઈ આને જેમ નથી એમ આવે. અરે પણ એવું નથી આવે એલા ભાઈ રહેવા દ્યો ભાઈ જો અરે એમાં કાંઈ દેવું અરે નથી. ના 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 ઈ તમે કરો અરે પણ અમે ભેગા જોઈએ તમે કર્યા રાખો મારે કાંઈ મગજ અરે ત્રાસ તમને ન કરે ત્રાસ ન કરે ત્રાસ એલા ભાઈ ત્રાસ તો હું આટલામાં થાકી ગયો ભાઈ તમે ઈ ત્રાસ અરે એક પપ્પી કરી દે એટલે ભાગી જાય પાછળ તમે અરે તમે તમારું બાળકો તમારું બાળકો તું પેલા રૂમાલથી મોઢવાનું સાફ કરી દો ભાઈ મેં એક વાર દીકો કલો ને ના ના લાગો આમ સેટા ગાલામાં કરે ગમ આગો ભાઈ તમે યાર હવે તમને કરવા દ્યો એલા ભાઈ અરે ના, યાર, ભાઈ, તું અમે આમ- કરવા દે ના, 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 ના. પછી મૂકી દઈશ હા બસ એક એલા ભાઈ તું એક વાર અરે યાર તમે આ તો મને ઉતારી દો એવું હોય ને તો આગળ ઉતારી દો આયા છે ને ઓલું સર્કલ આવે તમે ઓલું સર્કલ આવે ને ભલે, ઉતારી પછી દો થોડી વાર પછી દીકો કરવા દેજો બસ ના ભાઈ થોડી તો નહીં ભાઈ નહીં આયા તમે મને સર્કલ આગળ ઉતારી દો ઉતાર દઈશ તમને હું. અરે જાન છૂટ પછી પાછળ બેસી જઈશ પપ્પાને પપ્પી કરીને એટલે ભાઈ હું એના પપ્પા નથી પણ હવે તમે યાર તારા પપ્પા છે ઈ? પપ્પા છે ને બસ હાલો દીકો કરી લે જલ્દી એક પપ્પી કરી લે કરવા દો ભાઈ તમે યાર હવે ભાઈ હવે ગજબ જાન છૂટે જલ્દી કર લે યાર મોડું નથી આવતા આમ કરો આમ મોઢું આમ કરો ના એટલે ભાઈ તમે અરે જાન છૂટે આપણી મોટા ભાઈ ગજબ ના હોય તમે યાર બસ આ બસ હવે પાછળ બેસી જા તમે યાર હવે મને યાર ખરેખર ગાળો કરી દો મને લાગે એવું મને બાબા દીકો તમે યાર એક તો દીકો ગયો આ પપ્પા દીકરો કર્યો યાર હવે દીકો તમે ગાડી હલાવો ને યાર હું આને શાંત કરું યાર ગાડી હલાવો મને તમને આવડે લાગે. હલાવતા ગાડી તો આવડે ભાઈ મારે કઈ હલાવી નથી તમે આ મગજ ફેરવી નાખ્યું યાર મારે નો મજા આવે યાર પણ એક જો જાન છૂટી ગઈ ને એક પપ્પી હા, ઈ થી બરોબર જ. હવે તમે એને એક પપ્પી કરી દો અરે શું પણ તમે યાર તમે તો ગાંડા નથી ને દેદુ એક વાર અલા ભાઈ ના યાર તમે મને એક વાર ગયો ને એક વાર અલા યાર મને કેમ દીકો નથી કરતા અરે ભાઈ આ ભાઈને કયો ને યાર પછી કરશે પાકું. હા પછી કરશે Promise. હા પાછળ બેસી જા ના પ્રોમિસ કરવા
પ્રોમિસ આમ કરો એલા ભાઈ આમ કરે, જાન છૂટો, કર નાખો. હાલે જલ્દી કર. ઈને વાળી આંગળી હોય પણ અલે આંગળી એક જ છે યાર. આંગળી તો મુક પણ આંગળી તો મુક. અલા અમારો હાથ મારી નાખશે યાર. હું નીના ગલી જાઉં જા, સુઈ જા, સુઈ જા. મને એકવાર આમ હા કરો ને એકવાર અલા ભાઈ હવે આને તો એક કોઈ વાર, કીધું. એક કામ કરો તમે આગળ હલાવો અને મને એને સર્કલે ઉતારો હાલો. હું ખરેખર તારો ફોન કરી દઈશ હો. અહીંયા પડતરી પાસે કે ગમે ત્યાં ક્યાં પહોંચ્યા છીએ આપણે સ્ટેડિયમ કે ગમે ત્યાં ઉતારી દે ભાઈ. આને કઈક એવી ટેબ્લેટ બેબ્લેટ આપીને હુવડાવી દે ભાઈ, કઈક લિક્વિડ બિક્વિડ જે કઈ આવતું હોય ઈ ઈ. હું તો છે પણ તમે વાતું કરી ને એમાં ઉઠી ગયો ઈ. મને થોડી ખબર હતી કે પાછળ કોઈ, મને તો એમ કે આપણે બે જ છીએ, પાછળ કોઈ છે જ નહીં. મેં તો તે પાછળ કઈ જોયું નતું. તો તમે પૂછતા હતા એટલે હું જવાબ દેતો હતો, બાકી મારે વાત જ તમારે હળવેક થી બોલાય ને. હળવેક થી એટલે સ્વાન નેચરલ. એટલે આ ભાઈનો પગ અહીંયા આવે. અલા ભાઈ ના સાઈડમાં રાખો ને, કાને તો મને ઉતારી દો. એ ભાઈ અહીંયા કઈ અરે તું કે સીડા લૂછા થિયારાના ઉપર. રૂમાલ આપો અને રૂમાલ ચાલ્યો છેડા વાળો રૂમાલ કાઢી ના, દો એ કાઢી લ્યો, હાલ્યો તમે. કાઢી દો ને તમે અલા ભાઈ ના, એ તું કાઢી લે ભાઈ. ના એક હું નહીં લઉં નહીં લઉં. ના ના આમાં હું ના છે, જે સારા માણસો હોય ને ઈ જ બાળકોને ગમે, એટલે તમે સારા માણસ છો. સાચી છે, પણ હવે કઈ આવી રીતે તો તમે યાર તમે યાર ભેગા આખો દી હોય કે હું તો કઈ નો રાખ. એ ફોર એ પાલ બોલો તો બાબા બોલો ને હા, એક ભાઈ. વાર એક હા વાર હા એ ફોર એપલ બસ. બી ફોર બોલા હા બી ફોર બોલ બસ. સી ફોર એટલે કે કઈ આખી એબીસીડી નો બોલવાનું હોય યાર. આખી કઈ ચેક ABCD. કરું હોમવર્ક કરી નથી અરે પણ આવ્યા હોમવર્ક હોમવર્ક કરી તમે નથી એક કામ આવ્યા કરો, મને આયા ઉતાર દે બસ. હોમવર્ક મને આયા કરી ઉતાર નથી દે. આવ્યા હા, તમારા ભેગો ભળી ગયો છે, મને હેરાન કરશે રસ્તામાં નહીં તો. તો પછી તમે તમે જરાક સાચું હોય ને થોડી વાર. એલા ભાઈ તું શાંતિથી બે હે ના 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 તો એક વાર એક બોલો ના ના એક વાર બોલો હા એકડે એક બસ. બાગડે બે યા ગડે બે બસ. હાલો બા. બાગડે તાન બાબા આખા હોય એકડા નથી બોલવાના. તમને આવડતું જ નથી જો તમે હા 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 કાઈ નહીં નું આવડે તો. ગડે ના ભાઈ આ પેલા ભાઈ આ ઢોક માંથી તો આ કાઢી લો ના તો. ના ઈ રાખો ને ના પેલા કાઈ હું કાઈ થોડોક સ્ટુડન્ટ છું એલા ભાઈ એલા ભાઈ. આ પપ્પા હું પહેલું હે એલા આ હું ઈ ભાઈ. મૂકી દે ઈ બ્લૂટૂથ. ઈ હું મારે રમકલું જોઈ ના ઈ ઈ જાય હવે કોઈ દી વાત નહીં. એલા ભાઈ સાઈડમાં રાખો. સાઈડમાં રાખી જ દો તમે. હું તમને કહું સાઈડમાં રાખી દો. પહેલું આપો ને હું અલા, નહીં તોડી નાખશો યાર તોડી નાખશે હું નહીં જોયેલું પણ મને આપો અલા, ને, આ છોકરું કે તમે છોકરું હોય યાર તમે અરે કોઈ એના વાત- બાપા પૈસા દઈ દે એના તમે. બાપા પૈસા દઈ દે બા, મારે તો આ ના 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 એના બાપા બાપા ભલે રૂપિયા વાળો હોય મારે આમાં હું એ, ઈ તૂટી જાય અને ભાઈ ને કયો તમે પપ્પા એવું કરો ના ભાઈ તું બતાવો ને ઉપર ઉપર ભાઈ મૂકી દે તૂટી જાય હે? આ કેમ કરવાનું ઈ મૂકી દે ઈ કાઈ નથી કરવાનું મૂકી દે. ના ના ઈ રમકડું નથી ભાઈ ના ના તારી હોટલ બેગ આલે ભાઈ આ હોટલ બેગ આલે પાછળ રાખી દે મારે કઈ મને ક્યાં તું આયા હાલત નાખતો હું મારા કામથી તમે કંટાળી યાર એના ગયો. જેવા ક્યાં થાવ અરે છો? એના જેવો નથી દાદો દઈ દેવું ને હવે 5 રૂપિયાની અને વસ્તુ. કાંઈ 5 રૂપિયાની નથી ભાઈ 800,000 રૂપિયાની વસ્તુ છે. તમે ક્યાં આવે? એના પપ્પા તમને 20,000 રૂપિયા આપી દે. ના મારે કઈ પૈસા એવા નથી મારી જોતા, ચોટી ખોટા નથી બાંધી જોતા. દે મારી ચોટી કોઈ નહીં કીધા અમે મારી ચોટી બાંધી આને તો દે લોહી પીધું યાર તમે હવે. આયો મારી ચોટી બાંધી દે બસ ચોટલી બાંધો, ચોટલી બાંધો. હવે ચોટી બાંધવાની ક્યાં કટાકો તમે પડતરી મને ઉતારો મને હાલો. કીધા મેડમ ચોટી બાંધી ચોટલી બાંધો, મને ચોટલી તમે બાંધો. યાર ક્યાં ચોટી બાંધવાની કટાકો ચોટલી કરો? બરોબર બાંધી દેજો, ચોટલી. યાર તમે તો ગજબ ના આમાં લગ્ન થઈ ગયા હા લગન તો ઘરવાળીને બાંધી દેતા ને એમ ચોટલી બાંધો. ચોટી બાંધી દે બસ નથી જ બોલું હું હમણાં કહી દઈ ઘરે મમ્મીને જઈને કે પપ્પા એને બીજા કોઈક એના આંટી ભેગા રખડતા હતા જઈ લે તમારે વાલો કટાવું હમણાં કહી દો જો તમે બીજા આંટી કોની ભેગા રખડતા હતા? ના ભાઈ કોઈ નથી તો તમે ઈ કે તો ક્યાં કે. ઈ કે એટલે તમે એને માની લેવાનું એમ તો ઈ તો કહે તમે ના ભાઈ કોઈને તમે યાર હવે જવા દ્યો ને યાર હાલો મગજ ફેરવીને એકદમ. હરખો બેસ છે હવે. મને અહીંયા નથી મજા આવતી હરખો બેસ છે. મારે આગળ આવવું મારા ભાઈ આગળ આયા હું એક તો મારા આગળ બેહવું પણ આને કયો ભાઈ? મારા પણ આગળ ક્યાં બેસીશ તું? આગળ ગાડી ધીમી વાળા ગાડી ઊભી લે ભાઈ તારો પગ અંદર નાખ. હા, બાબા. એ, જા, ખોળા બેસ. નાખી દો યાર. ઓય, નાટક ન કર ને.
એમને ક્યાં ખોડામાં બેસવું છે પછી એકવાર બેસીને વયો જઈશ ના બેસી જા લે. તમે ના આવે પણ કાકા ઘોડામાં કાંઈ થોડોક બે યા, જલ્દી ઊભો થાલ મોડું થાય છે અહીંયા જવાનું યાર તારા દાદાને હમણાં ફોન આવશે ક્યાં ગયો ઈ ખબર આવું એ ભાઈ, આને ફોને યાર હવે તમે કેમ અહીંયા ઠેકીને આવી જા ને જલ્દી યાર આ તમે કથા આગળ પાછળ કરો ને આના ઘરે રીકોમાં હોય ગયો તો હારું હું હતું યાર. કેમ આવું હા બસ આવી કેમ જા આવું યાર હવે? બસ તમે આવી તો જા. યાર હવે ગજબ ના હો હવે. બેસ, ખોડામાં બેસી જા આનો જલ્દી. તો ઠીક હવે તમે ગજબ ના હો હાલો, આ ભાઈ, મારશે હમ? આ મારશે ફરી ચાલ આમ ફરી જા આમ ફરી જા ઉપર ઉપર તું યાર પણ ખોટે ખોટો યાર પેલા પણ આવી જા, આ આવી જા. ક્યાંય ચેર બરોબર જ હતી યાર જલ્દી હાલ. યાર હવે બસ બેસી જા હવે તોફાન ન કરતો ખોડામાં બેસી જા બસ આગળ પગ મૂકી દે અહીંયા ભાઈને એ તું આગો જા ભાઈ એય! આગો જા, હું તને મારવા તારા માંડું. દાદાનો હમણાં ફોન આવશે યાર. અલા, આને હું મારીશ હો હવે. હવે થોડી વાર બેહાડ દો ને ના, કાંઈ વજન કે આ તો કાંઈ મારા બાપથી મોટો છે યાર હવે. આ તો જો પડી થોડી હમણાં વજન લાગે યાર હવે. અહીંયા આવે હમણાં અહીંયા આગળ ઉતાર હવે તું આવે આગળ ઉતારી દે. અલા, ભાઈ તું ઊભી રાખે ભાઈ, તું ક્યાં આના જેવો થાત ભાઈ? એક તો મારે તને ઉતારે ન કેવું હોય કોઈ કહેવાય જાય યાર હવે. અલા, એ મૂકી દે ચશ્મા. આને કેવો મારા ચશ્મા તૂટી જાય હો યાર, યાર. ક્યાં તોફાન કરે છે યાર પેલા હરખો બોરે સરખો મૂકી દે ચશ્મા હરખો બેહી જા ઘોડામાં ક્યાં બેહું બેહી જા અલા, પણ આયા નો બેહવાનું હોય. એલા, પાછળ એટલો બધો. મને દબી દબી કરો ને મનીની કરી એલા, ભાઈ વજન લાગે ભાઈ, તમે મને ઉતારી દો. મને દબી દબી કરો ને એલા, ભાઈ તું ડબી ડબી કરે. પાછળ વહી જા હવે પાછળ વહી જા બસ હવે પાછળ વહી જા ના, ના તમે પપ્પા વાય વઈ જાઓ અરે ભાઈ, તમે વાય વઈ જાઓ હું આગળ અરે આને કયો ને યાર ભાઈ, ઉભા રહો, તમે ઉભા રહો, ઉભા રહો. તમે પાછળ વહી જા ને મગજ ઉભો થા કેમ ઊભો આગળ થાવ? આગળ નમી જા આગળ વહી જા બસ. હળવેથી નીકળી જાવ તમે પાછળ વહી જાવ અરે યાર એમ નહીં જાય પાછળ વહી જાવ. ભાઈ, એનો સ્પેસ તો હોવો જોઈએ ને યાર સાહેબ. ભાઈ, હાલો દરવાજો ખોલો દરવાજો ખોલો તમે પાછળ બસ પાછળ વહી જાઓ. કામ કરો ભાઈ, પાછળ મને બેહાડ્યો ને આને કહેજો એને હા, બસ તમે પાછળ વહી જાઓ ઉભા રહો હા, બસ પાછળ વહી જાઓ બસ હવે ન જાતો તું અને ખુરશીને ધક્કો મારજો તમે ખુરશીને ધક્કો મારજો મોટા ભાઈ ના એની ઓલું પૂછ અહીંયા પગ બચ કાઢો હવે તોફાન ન કરતો ને તા નથી રહેવું મારે નથી રહેવું અહીંયા મારે નથી રહેવું મારે નથી રહેવું. અરે યાર ભાઈ મારે આ વાત નથી હોય. રહેવું. ઓય! એક કામ કરો મને ભાઈ, નહીં જાય, મને નથી. તમે આગળ આવી જાઓ પપ્પા ઓય! બેટા જાઓ, મને નથી એ રહેવું. ભાઈ મૂક્યો. હવે ચાલો ઓલો બે ને યાર. તમે આગળ આવી જાઓ બેસી જાઓ હવે નો આવતો આગળ એ તમે પણ પાછળ કોણે કીધું તું જવાનું તે પાછળ મને મોકલો. મને કાંઈ અહીંયા પાછળ બેવાનો શોખ નથી યાર હવે. તો તમને પહોંચાડવું હોય કે શું કરવાનું હોય? એક કામ કરી યાર હવે. મને ગાંડો કરી નાખશો તમે બે જણ. એટલે ભાઈ આને મગજ નથી, આને તમને તો ખબર પડે ને બધી પણ યાર. મને ખબર પડે છે પણ મેં તમારી દયા કહીને તમને બેસાડ્યા દયા મને કયા બધો સૂતો છે પણ હું તો હોય તો તમને તો ખબર હોય ને કે હમણાં 10 થોડીક વારમાં જાગી જાય યાર હવે. આના કરતા તમે નો બેડ હોત ને તો સારું હતું યાર હવે. આ હવે ત્યાં પહોંચતા તમને લાગે મારું મગજ ખાલી કરી નાખશો. આની મગજ મારી યાર. અરે બાબા સરખા બેસી જાવ ને બેલ્ટ પહેરી લો ને આપણે હાઈવે ઉપર છીએ બેલ્ટ પહેરી લો પણ યાર આ ઘડી યાર નાટક કરે યાર ભાઈ. આ ભાઈ મારે તો તમે બે થઈને યાર આજે હવે. યાર નાના છોકરા બેઠા ને તમે યાર આવું બોલો નાના છોકરા પાસે હવે કાંઈ નાનું બાળક નથી યાર હવે. હમણાં ચશ્મા તૂટી જતી યાર હવે. પણ ચશ્મામાં હવે હું હમણાં બીજા લઈ લેવાના હોય બીજા લઈ લે. મારે તો અત્યારે વાંચવાનું હોય ત્યારે લોચા થાય ને ભાઈ. એ કિંજલીને પકડી લીધી, કિંજલીને પકડી લીધી, કિંજલને પકડી લીધી. ભાઈ, આ કોણ બીજા લે? એ ભાઈ કિંજલીને પકડી લીધી. હોત. હવે છાનો ઓલો બે છે ભાઈ. કિંજલીને પકડી લીધી. છાનો ઓલો બે ભાઈ. આને ખાઈ દ્યો ભાઈ હવે. તું તાપો દા. આને કયો યાર હવે તમે સાઈડમાં રાખીને કાને તો હવે એને વળદરી પહોંચાડો ત્યાંથી મારી રીતે હોય છે. હાલીને હોય છે કે ગમે એમ જેમ અનુકૂળ આવે. એને સાચી વાત છે ભાઈ તમે ઉતરી જાઓ વાંધો નહીં હું તમને અહીંયા છે ને સાઈડમાં ઉતારી દઉં હા બસ ઉતારી દો ભાઈ અહીંયા. તમે ઉતરી જાઓ નિરાતે તમે તમારી રીતે બીજા ગાડામાં વયા જાઓ કાંઈ વાંધો કોઈ પણ ગાડી પકડી લ્યો તો ક્યારનો યાર આ કહું છું સમજતો નથી યાર શ્રી તારા પપ્પાને ને તારા દાદાને આ વખતે કેવું જ પડશે મારે કે આ રસ્તા ઉતરી જાઓ ના પપ્પા ના મૂકી ના જાઉં, હું નહીં જવા દઉં. પપ્પા એલા ભાઈ આને કયો ને મૂકે યાર. ના
ના ના અરે! હું નહીં જાઉં બાપા અલા ભાઈ મૂકે ભાઈ હાથ પડી જાય. તો તોફાન કરીશ નહીં ગાલો ઉભા રહે, ઉભા રહે. બાપા. તોફાન કરીશ નહીં કર ગાલો. સાંભળ બાપા, ઓય! હું નહીં ગાલો મારી વાત સાંભળ બાપા. તોફાન કરીશ નહીં કર ને નહીં ગાલો. ભાઈ ના આમ ખા અલા ભાઈ મારા અલે આમ ખા ભાઈ ના હું આમ તો નહીં ગાલો બાપા બાબા તો બેસી પપ્પા જાઓ. નથી ભાઈ હવે તમે તમે બે કને ગાડા ગાડા. એક કામ કરો તમે જતા રહ્યો બાબા બે જાવ ને તમે નીકળી હું તો કહું તમે ઉતરી જાઓ આપણે અડધો બાટો ગુતા આને કયો તમે આને કયો મૂકી દે. બાપા બંધ કરો એ ને પગ બગ આવી જાય હવે ભાઈ ને. નહીં ગાલો શાંત છાનો મોનો બેસી જા છાનો મોનો બેસી જઈશ મને ભૂખ લાગી આને હું મારી જો ભૂખ બરોબર લાગી શું ને શું ખાવું તારે મમ્મ કલું કોણ લઈ આવશે? પપ્પા એલા ભાઈ, ક્યાં તારા પપ્પા અહીંયા છે? ઈ પપ્પા ઈ તારા પપ્પા હોય ને ઈ તારા દાદાને કહેજે પપ્પાને કહેજે મને ભૂખા લાગી જાય મમ્મ કલું કઈક આપો ને કઈક લઈ એલા ભાઈ આવજો મૂકા તમે હલાવો નહીં યાર મને ગજબ શું ના ખાવું હોય. તારે? તમે એની હારે ગાંડા કરતો શું રહો. ખાવું તને વેફલ આ ભલે હું હમણાં લઈ દેશે વેફર. તમે એની હારે ગાંડા કરતો રહો યાર હવે. આ બસ પાકું. આ બસ બસ શાંતિથી બેસી જઈશ પિંકી પ્રોમિસ આ પિંકી પ્રોમિસ હાલ કેટલી ઉંમર છે તમારા દીકરાની એલા ભાઈ હવે તમે હવે હદ કરી યાર હવે ખરેખર હવે તમે ગાંડા કાઢવાનું છો. તમે તો યાર હવે આ. મમ્મની દુકાન વેફર ખાવી છે? ના ભાઈ આગળથી લઈ લેજો આયા નો હોય આગળથી લઈ લેજો લેતા આવો ને બાબુ લેતા આવો ને યાર એક શાંત થઈ જાય આગળથી લઈ દેજો ને ભાઈ લેતા આવો જાઓ એક વેફર લેતા ત્યાં વેફર જેવું મને કઈ લાગતું 10 રૂપિયાની વેફર લેતા આવો છે હું આવું પપ્પા હું આવું પેલા લોક તો ખોલો યાર હવે તમે પપ્પા હું આવું બેવું પણ આવજો પાછા આવજો તમે ભાઈ પાછો આવું ભાઈ કઈ વયો નથી મારે મોડું થાય આ કઈ વાહને નહીં મળે લાગે એવું હાલે વેફર બસ હવે શાંત બેસી જા હાલે શાંત બેસી જા. નથી ગાવી મારે ગાડી ઉભી આ જઈ એલા ભાઈ ખાઈ લેને જે આવી ના ભાઈ તમે કઈ બાપા એક વસ્તુ તમે ન લાવી શકો એલા ખાઈ લેને આને ક્યો નહીં યાર હવે તમે તો બે કઈ મને ગાંડો કરી દે ઓય શાંતિથી ખાઈ લેતો મારે નથી ગાવી મારે પીલા કલર ની ગાવી હતી પણ હવે આપણે આગળ નીકળી ગયા ભાઈ લેતા આવો ને બદલાવતા આવો ને હવે કઈ ન્યા છે હું કઈ થોડો 500-600 મીટર ઉપર હે. દોડતા દોડતા જાવ ને એટલે હું કઈ દોડીને જાઉં ન્યા ખેત હવે કાંયા હે તમે વાતું તમે ગાંડા થઈ ગયા લાગો આની યાર રહી રહીને બદલતા આવો ને શાંત થઈ જાય ના ભાઈ ખાઈ લે તમે હલાવો ને ગાડી યાર હવે ભાઈ હાલો ને યાર હવે હલાવો ગાડી હલાવો ને યાર હવે તમે શાંત બેસ છો હવે મગજ નો ફેરવતો વેપર ખા શાંતિથી વેપર ખા વળી પાછું બીજું કઈ જોઈએ તને બીજું લઈ દે તારા પપ્પા અલા ભાઈ હું એના પપ્પા તમે યાર અરે શાંત થોડી વાર તમે બની જાઓ ને ક્યાં તમારા ભાઈમાં કઈ પૈસા લાગે છે યાર મારે છે ઓલરેડી સન ને ડોટર ને યાર એક વધારાનું બીજું એ વધારાનો પણ હવે ઈ તમે સાચવો બાબા એ બાબા ઈ ગયો તા એકવાર હાથ મૂકી દે ભાઈ એકવાર હાથ ઈ મૂકી ગયો દે. તા ઈ મને ઓલો સોનાનો દાંત આપો ને ઈ કઈ રમકડું કાઢી હું પાછો પિસ્તોલ દે નહીં. હું પાછો આપી દે પણ થોડી વાર કાઢીને દઈ દો ને. તમે કે હાલી નીકળો મારા હાથમાં લઈને જો ના ભાઈ તું ઈ કઈ ગાંડો વાંડો નથી ને ભાઈ, યાર. તો નીકળે તો ખરું ને. આખો બે. ભાઈ એક આખો બે હું મારીશ હો ને હવે ભાઈ આ તમે નાના છોકરાને મારો છો યાર મારવાની ક્યાં કથા કરો બે તને મારી છે મને ગોલ્ડન એ ગોલ્ડન જામનગર માં દેશે ઉભા રહો સાંભળો મારી વાત સાંભળો મારી સામે જુઓ જામનગર માં કાઢ દેશો ને હા, ઈ આ જામનગર માં કાઢ દે. જામનગર કાઢ એ હથોડીથી કાઢ દે, હથોડી. હવે કઈ હથોડીથી નો કાઢવાની અરે તમે હા પાડો ને યાર હવે તમે પણ ક્યાં ગાંડા જેવા ગાંડા થાઓ છો એટલે કઈ તમે બે મને છે ને ખરેખર રાખતો હવે મને મને અને હવે થોડીક ફાસ હલાવો ને ભાઈ મને થોડીક ફાસ ખવડાવો ને હલાવો. બાબા બાબા એ હળવે હળવે ખવડાવી દે. ખાઈ લે મારો ના તમે મને ના ઓલું નો આપ્યું હળવે હળવે ખવડાવતા રહ્યો એટલે શાંતિથી એક એક ખવડાવો એટલે ભાઈ તમે ખવડાવો યાર હવે તમે ને બાબા એવું કરો ખવડાવો ને હવે આટલું તમે ખાઈ જાઓ પપ્પા હવે હાલતી નો થાય આટલું લઈ લો ને આ ટુકડો લઈ લેવો ને યાર ટુકડો લઈ લ્યો આમ આખો બે બધા આમ આખો બે બે આખો કઈ કાંઈ તમે યાર એને
આઈ ખાઈ જા બાબા અડધું આઈ ખાઈ જા બાબા અડધું લઈ આઈ ખાઈ જા અને ભાઈ હવે તું ગાડી હલાવે ને મારે તને ગાડું દેવી પડશે એમ નહીં તમને ખોટા બેસાડ્યા હવે બેસાડવાની જરૂર જ નથી. આ તો પણ નો બિહાડે એવી રીતે ભેગા આવે લઈને રખડતા હોય તો નો બિહાડે કોઈને હવે ગાડા કરી દો તમે. આમ એક વાર કાઢાના ખબર હતી કે એવી રીતે હે તો પછી બિહાડાય જ નહીં કોઈ આમ પપ્પા આમ જો ભાઈ તું હવે પપ્પા કરતો જાજે હો હવે ભાઈ એમ નહીં આમ જો ચાંદા ચોલી ઘીમાં બોલી દીકાના મોઢામાં હબુક બોલી એમ હું અમુક બોલી હવે ઈ એમ અમુક. કાઢાને એક વાર પછી શાંત બેસી જાય સાઈડમાં. પછી શાંત બેસી જાય હે પછી શાંત બેસી જાય ખાવ લાવો આઈ ઓલો બોયલો બોલ નાખો. શું બોલી જો શું બોલવાનું છે જલ્દી કે ના હવે ઈ કાંઈ નથી જીભા જબુડી શું બોલવાનું છે? ચાંદા ચોલી ઘીમાં બોલી દીકાના મોઢામાં હબુક બોલી ચાંદા ચોલી એમને આમ ગોલ કરો ચાંદા ચોરી ઘીમાં બોરી દીકાના મોઢામાં અબુક આંગળા ખાઈ જાય હવે તારી પાસે રાખ હાલે, હવે તારી પાસે રાખી અલા ભાઈ હવે મારે થોડી કોણ કઈ ન્યા પાછળ ઉભો રહે. હુઈ જઈશ હુવડાવી દો જરાક પાછળ જઈને હુવડાવી દો ને શું માથે આમ ઉડાવી? ના ભાઈ ના તમે ગાડી હલાવો કાંઈ પાછળ તો. અમે આ હું ક્યાં આમ ધબી પાછળ વયા જાવ થોડી વાર છે ને ના ભાઈ ના ઈ મેળ ન આવે. તમે થોડી વાર ક્યાં નીના હોય? આવે આ બાબા નીંદર આવે તો હુઈ જાય બાબા નીના આવે આજે થોડી વાર મને આમ યાર, તમે તો બહુ કીધું સાંભળો, યાર મારી વાત સાંભળો હા, પાછળ જતા રહ્યો માથે એમ કરી સોજા કાના અલા, સોજા ભાઈ, કાના સોજા કાના સોજા તું યાર સેડા ક્યાં લૂચા છો ને કપડામાં ભાઈ ના યાર જો તો આમાં ગુંગો આવ્યો બાબા જો તો અલા ભાઈ આને કયો ને યાર મને એક કામ કરો અહીં ઉતારી કઈ દ્યો. કામ કરી દો ને આમાં હરી કરી દો ને ના, હું આને મારી શું હવે નાક બંધ થઈ ગયું બા. માકો જા. તમે ક્યાં નાના છોકરાને નાના છોકરો પણ એવા કઈ જો આમ જો ગુંગો આય ભલે આય ભલે કાઢી દો ને જરાક આંગળી નાના. આપો. કાંઈ હું કાંઈ થોડોક કાંઈ ઘૂંઘા લાવો મને ઉતારો હેઠો અને આ લોક પણ આંગળી આપો ને લોક ખોલો. પણ આમાં જો નાકમાં હલવાઈએ જો દેખાઈએ હા ભલે હોય. આપણ કાઢી દો નહીં, ને ના, કે હું કાંઈ તારા ઘૂંઘા કાઢવા થોડોક પણ બેઠો ધક્કો હું તો લઉં. માલોમાં લોક ખોલે ભાઈ હવે તું હામું જો હામું હું જો જાને મને લોક ખોલા લેવે પણ હું જોઉં છું બે બાપ દીકરો એવા જ બાપ લાગો દીકરો ને નથી લાગતા હવે તું શું હાલી નીકળો હો હવે આમ આમ કરો ખબર નથી પડતી તને હવે આમ આમ કરો શું આમ આખો બે લે ભાઈ હવે તું એટલે તને એકવાર કેમ સમજાય કે નહીં યાર તું ગાડી ખોલે ગાડી ખોલ લોક ખોલ આમ આમ કરી દો લોક ને ખોલે લોક ખોલ હું તમને જામનગર સુધી હવે લઈ જાઉં. જામનગર નથી આવું મારે ખોલ મને લોક ખોલ એકવાર નાકમાં કરી દો ને ઊભી રાખ આયા, ઊભી રાખ તું સાઈડમાં રાખ આયા. ઓય તને કહું ગાડી ઊભી રાખ તો આને સંભાળશે કોણ શું પાછા કોની તમે જાણો ને તમારો દીકરો જાણે મારે કઈ નો લોડ. ગાડી ઊભી રાખ ગાડી ઊભી રાખ અરે પણ બાબા. ગાડી ઊભી રાખ બાબા. ખબર નથી પડતી અરે હું આગળ પડતરી ઊભી રાખું ના પડતરી ને આયા જ રાખ ક્યાં આયા રાખું સાઈડમાં રાખ ક્યાં? આયા સાઈડમાં રાખ દે ક્યાં અરે આયા બસ હવે ક્યાં લઈ જાવી આગળ ઊભી રાખ ચલો છોકરું રડે છે પાછળ અરે જાનો મને બે જલ્દી તમે હું યાર નાના છોકરાને ગાડી ઊભી રાખ દે આયા ગાડી ઊભી રાખ દે ગાડી ઊભી રાખ આ સ્ટોપ પર બાબા તો મને સ્ટોપ પર ક્યાં બાથરૂમ જાવ તમારે ના ના ક્યાંય નથી જવું મારે હેઠ ઉતરી જવું પપ્પા છે મારે પીપી એ આવી. ભાઈ. મને નાને એકવાર પીપી બાથરૂમ આવી. કરાવી દો ને. બાથરૂમ તમે કરાવી આવજો ભાઈ તમે અરે એને બાથરૂમ જવું હોય કરાવી ના ભાઈ ના આવે પપ્પા. ક્યાં લોક ખોલો પણ ક્યાં જવું તમારે અરે હું ઉતરી જામનગર જાઉં. જવું હોય ને? જામનગર હોયો જાય જામનગર હું હોયો આ તારા જાય પપ્પા જાય છે રોકે ને બાબા હું નહીં મૂકી દે આવું. એ આને કેવું મને મૂકી દે પીપી આવી. હા તો પીપી કરી આવજો કરાવતા હું ના ને. ભાઈ ના મારે કઈ પીપી કરવા નથી જવાનું કે હું કઈ પીપી કરવા બેઠો હું. બાબા, એમ કહો. અરે પણ તમારો દીકરો છે તો અરે કરાવ ના મારો દીકરો નથી ભાઈ બાબા હું ના. કરો મને પીપી કરાવો ને લોક ખોલો ભાઈ લોક ખોલ તો તમારા દીકરાને કોણ સંભાળે છે ઈ તમારે જોવાનું મારો દીકરો નથી લોક પણ તારા બાપા જાય છે લોક ખોલ લોક ખોલે અરે હમણાં અરે મારી વાત સાંભળો મસ્તી કરતા હતા અરે મસ્તી મોટા ભાઈ મસ્તી, અરે, મસ્તી મસ્તી મોટા ભાઈ શું મસ્તી મસ્તી કરે સાંભળો મસ્તી, મારું નામ મસ્તી. આરજે વિનોદ છે અર્જુન છે મસ્તી કરે તમે પ્રેન્ક કરતા હોઈએ છીએ અમે મને તમે તો serious કરતા થઈ હોય ગયા. યાર સિરિયસ થી ક્યાં ઘડીક વાર હોય પછી હવે તમે તો ક્યાં ના ક્યાં ના હવે ઘડીક પીપી લાગે ને ઘડીક વેપર ખવડાવો ના કઈ ગાંડા ગદોડો શું મસ્તી કરતા હતા મસ્તી સાંભળો, કરી હવે ભાઈ prank કરીએ આવી રીતે રસ્તામાં બેસાડી પ્રેન્ક જોઈએ નમો અહીંયા પાછળ જોઈએ કેમેરો દેખાય છે નમો અહીંયા
દેખાણું અહીંયા કેમેરો ચાલુ છે હા. તમારું શૂટિંગ થતું તમે તો યાર ખરેખર તપી ગયો આપી ગયા ને યાર, ગાંડા ગાંડા. મને યાર તમે અમારી YouTube માં ચેનલ છે મામુ બનાવ્યો, અહીંયા અમે પ્રેન્ક મૂકતા હોઈએ છીએ મનોરંજન માટે, હસવા માટે, અને એક મેસેજ અમે આપતા હોઈએ કે અજાણી ગાડીમાં બેસવું નહીં. હા. અને શું જાણી અને એકવાર કેમેરામાં અમે ખરેખર માઠું લઈ ગયું તો સોરી. Sorry. અને આ મજાક, અરે મસ્તી કરતા હતા, અરે મજાક sorry મસ્તીમાં. આમાં યાર તમે તો ગજબ ના હો. અરે યાર. મગજ ફેરવી નાખ્યો તમે બે જણે. લા ભાઈ હવે અને એકવાર કેમેરાની સામે બોલ દે મામુ બના ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કમેન્ટ કરો અને શેર કરો. અને શેર કરો. નાનકડી ઈ gift ના કરો. ભાઈ ના મારે ના ના, અરે અરે બધાને આપી, બધાને આપી. બધાને ના આપી. ભાઈ, ના, જરૂર. એમાં- ના ના, એક નાનકડી ગિફ્ટ છે અને તમારો વિડીયો અમે YouTube, Facebook કે Insta ઉપર મૂકીએ તો વાંધો નહીં ને? ના ના વાંધો હે ખરેખર? હા, હા, અરે આનંદ જ હતો, મનોરંજન હતું ખરેખર. મનોરંજન એ ભાઈ તો મારા કરખોડામાં બેહું હે? એ ભાઈ હવે તો રહેવા દ્યો, હવે તો ક્યાં આવે તમે